દાંત કાઢે હું અહીંયા આવતો રે તો એ હા પાડે છે ભજન ત્યાં જ ગાતો હતો એને સાંભળો થયો ને આના ભજન કે નહીં ભજન ગાવા જ કેળાવી દીધા નામ અર્થ કાઢી દઉં ને નામનો અર્થ કાઢી દઉં ને નામ છે જશ મત ને મત એટલે નહીં મત એટલે જશ જેને જગતના જશની કાંઈ જરૂર નહોતી એને જશ જોતો હતો એટલે તો શિવરાત્રિ જગત હારે ટાઈમ બાપા ઉપર જાય એની હારે એનો ટાઈમ હોય પૃથ્વીમાંથી પાતાળમાં જશ મત જશ માટે નહીં રસ્તામાં જ વાત કરતા કરતા મત એટલે નહીં નથી જોતું બહુ જહની જરૂર નથી એમ સીધી ભાષામાં જેનો ભજન જેનો ખોરાક હોય હવે રોટલી શાક આપણી જેમ જ ખાતો હોય પણ એનો મૂળ ખોરાક ભજનનો કે બીજો કાંઈ અને આની ખબર હવે પડશે તમને ગુરુ ભાઈલાવને બધાને હવે કે આ આની પાસે શું હતું બધા મૂડી મૂકીને જાય છોકરા હતી શું મૂકીને જાય મૂડી મૂકી આ ભજન મૂકી ગયો હવે ભજન કેમ સંભાળવું તમારી જવાબદારી છે કે આ તો હા પાડે છે કરજો ભજન અને બેમાં જ રસ હતો ભજનમાં ભોજન કે નહીં એટલે આ બે વસ્તુ હવે ગમે ત્યાં આવ્યા હોય જયમાં વિનાના જાય અને મોઢું ભજીયા મને ખોટું નહીં બોલે એને ખબર છે આમને ખબર ભજીયા મારો પ્રિય ખોરાક હું ધૂન ગાઉં કરતા કરતા ભજીયા કર્યા ને આપણે કીધું ભજીયામાં ખાઈને ગયા હોય મોડું થાય કે ભજીયા ખાઈને જવા જો ભજીયા ખવડાવી અને પછી મને કીધું ભજીયા કર્યા તમે હતા કે હતા ને છોકરો તમારી પાસે એનો છોકરો એની પાસે પહોંચી ગયો એમ ના હું ના પાડું નહીં એની પાસે આ હુડા કાઢે બધા આમાં આ હુડા નથી દાંત કાઢવાના બે દાંત જ કાઢે ભજન કરો આ જીવડાનો હાથો ખોરાક ભજન જ છે એટલે રોવરાવવાનું તમારી પાસે 15 લાખની ગાડીઓ 50 લાખનું બંગલો હોય ને મને તમને ટાયર બદલાવ પડે ને બદલાવ પડે ભગવાન આપણે જે ટાયર ટાયર નવા નખાવો ભગવાન ભગવાન રસ્તાઓ સરહદમાં પહોંચ્યા અને અરે વાહ હા એની યાદી જો ચાલો એક કહું એક ઝાડ કે આપણા વડ કે ગમે તે આપણે 5 તારીખે છે ને ત્યારે એની યાદ હોય એને કાંઈ યાદી આ વડ રહ્યો અને વડનું નામ જસ વડ રાખવું વડનું નામ જસ વડ લેખ વાવી દીધું હોય આજે કેટલા દિવસ થયો મારા પૂર્ણાંક 9નો આંકડો આના પછી મીંડું જ આવે મારે બાપા તમારી વાત કરવાનો જ 9નો આંકડો વાહ વાહ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રી રામમ ભૂયો ભૂયો નમામ્યામ. થોડીક વાર માટે જે પરમ ચેતના રસ્તામાં વાત થઈ હતી, ચેતના અને પરમ ચેતના બેમાં ફરક છે. બહુ સાવધાનીથી મારી જવાબદારીથી બોલું છું. જેની પરમ ચેતના પરમ તત્વમાં વિલીન થઈ ગઈ છે
સદેહ જ આપણી સાથે ન હોય. પરમ ચેતના સદેહ દેહથી આપણી સાથે નથી હવે, પણ એના અનુભવ મને તમને એમ થાય, એની અનુભૂતિ થાય. રસ્તામાં અમે ચર્ચા કરતા ઘરે બેઠા ત્યારે એક વાત કરતી અને રિપીટ કરું છું, માફ કરજો. કે એક ઓરડામાં એક અગરબત્તીને પ્રગટાવો એટલે એ ઓરડા પૂરતી સુગંધ ન રહે, આખા મકાનમાં એની સુગંધ આવી પ્રસરે. એમ આ પરમ ચેતના પરમ ધામમાં પહોંચી ગઈ હોય પછી એની સુગંધ ધીરે ધીરે એના ગુરુ ભાઈલાઓ એનો અનુભવ, એને અનુભૂતિ કરે. આનંદના 3 પ્રકાર ગુરુ ગીતાની આ વાત છે શાંતિભાઈ. આનંદના 3 પ્રકાર છે. આનંદ અનુભૂત હોય તો જ મજા આવે. અનુભૂત આનંદ હોવો જોઈએ. અને જેને અનુભૂત આનંદની ખબર ન પડે ને એને બીજા આનંદમાં પછી આનંદ આવે જ નહીં. આ ગુરુમુખી તમે છો એટલે ચર્ચા કરવાનો એક આનંદ છે મને. બાકી આ ચર્ચાના વિષય કરવા જેવા નથી, કારણ આ બધી ચોરે ચૌટે વાત કરવા જેવી વાતો નથી હોતી. અમુક જે તમને અનુભવ થાય અને આનંદ આવે ને એને અનુભૂત આનંદ કહેવાય. અહીં લાગે છે એવું કે બાપા વયા ગયા હોય ને એનું નકર ભોગ રાખવો પડે, આમ કરવું પડે, એમ લાગે છે? લાગે છે? કેમ? એનું કારણ તો ગોતવું જોઈએ ને. અહીં આવી તો એટલો જ આનંદ જેટલા બાપા હતા અને આનંદ આવતો તો એટલો જ આનંદ અત્યારે આવે. એનું કારણ શું? એનું કારણ સદેહ નથી, પણ એ મારા તમારી સાથે છે અને છે. એ આનંદ અનુભૂત છે. આ મેં અને તમે એની સાથે બેસીને આ આનંદનો અનુભવ કર્યો છે. એ આનંદ અનુભૂત છે. ગુરુ ગીતાની વાત આ. અને જેને અનુભૂત આનંદ નથી મળ્યો, બેઠા જ ન હોય, ખાલી વાત સાંભળી હોય કે હા મેં નામ જમ સાંભળ્યું તો બાકી હું, એ આનંદ અનુભૂત નથી, એ અનુભવેલો આનંદ નથી. તમે બધા અહીંયા આવતા બધા તો તમને કોઈ ટપાલ લખતા કે તમે અહીંયા આવજો થોડાક દિવસ? નહીં ને. શું કામ? આપણી અંદરની એક ભૂખ હતી. ભૂખ, રોટલાની ભૂખ નહીં, એની સાથે બેસવાની ભૂખ હતી. એ બોલે કે ન બોલે પછીની વાત છે, પણ એની સાથે બેસવાની જે ભૂખ, એ આનંદનું નામ અનુભૂત આનંદ છે. અનુભવેલો આનંદ હોય ને તો જ તમને મને એ અનુભૂત આનંદ ધીમે 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 અભ્યાસ કરી 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 એ અનુભૂત આનંદ વધે એટલે બીજું પગથિયું આવે આનંદનો. અદ્ભુત આનંદ કહેવાય કે નહીં? ખુલાસો નથી કરવો. તમે રસ્તામાં જે વાત કરી તમને એનો જવાબ મળી ગયો. આનંદ અદ્ભુત તો જ લાગે તમે અનુભવેલો આનંદ વર્ષો સુધી કર્યો હોય અને એ આનંદ આવે. અને પછી દાખલો આપણી ગામડાની ભાષામાં જવાબ દઉં કે આપણે નક્કી કરી મારે દૂધ પાક ખાવો છે અને આપણે રસ્તામાંથી આવતા ઘરે જઈને દૂધ પાક જ બને તો આનંદ કેવો હોય? તો અનુભૂતમાંથી ધીમે 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 પાકેલો આનંદ એ અદ્ભુત આનંદ હોય. શિવ અને પાર્વતીના સંવાદમાં એમ કહે છે કે આ બે આનંદની પ્રાપ્તિ થાય અને સદગુરુ સરકારની કૃપા હોય તો ત્રીજો આનંદ મળે. એ થોડો અઘરો પણ છે, પચાવવો એ અઘરો છે, કારણ કે એ પારો છે, હિરણ્ય પારો છે. એ મોઢામાંથી નાખો તો આખા પેટમાં ક્યાંય રોકાય નહીં, એની જગ્યા કરી અને સીધો નીકળી જાય. છેલ્લો આનંદ. બહુ જવાબદારીથી બોલું છું. નોટ ફોર ઓલ but everything for all. આ વાત બધાય માટે નથી. not for all, આ બધાય માટે નથી ને યાર, કે નહીં? પણ everything for all એ બધું બધા માટે છે. ક્યારે તો લખે છે નથિંગ એલ્સ, આના સિવાય જગતમાં બીજું કાંઈ છે નહીં. જ્યારે કોઈ માલની ખયાલી સાધુ સંત સદગુરુ કૃપા કરે તો જ આ બધું મારણ તમારા માટે હોય, નહીતર નહીં.
થાળી બધું પીરસી દઈએ, મીઠાઈ હારી આવે પછી આપણે કેવું પડે કે મને ડાયાબિટીસ છે, મીઠાઈ લઈને નહીં ખાઈ શકું. શું કામ? કૃપા નથી. એટલે ભગવાન અને આપણો ગુરુ બે રીતે કૃપા કરે મારા તમારા ઉપર. એક ભોજનની જેમ અને બીજો મીઠાઈની જેમ. સદગુરુની કૃપા બે રીતે થાય, ભોજન તરીકે અને મીઠાઈ તરીકે. મીઠાઈ મને તમને અબખે થઈ જશે કે નહીં? પણ દરરોજ ભાગ એમ ઘણા એવા આવે એના ભેગા થોડાક દી મારા જેવા આવે, એ રખડતા હોય આવી થોડીક વાતું કઈ લઈ જાય, એમાં તમને સંપૂર્ણ આનંદ નહીં આવે. એનો ક્યારેક કેમ થાય ગમી તો વાંધો નહીં આવે, પણ ભોજન છે એ દરરોજ લેવું પડે. એમ આવો માલવી ખ્યાલી પુરુષ કૃપા કરી ભોજન જેવો હોય એની રોજ જરૂર પડે, રોજ એની ભૂખ લાગે. એટલે અનુભૂત આનંદ નહીં, પરાકાષ્ઠામાં અદ્ભુત આનંદ આવે. અને સદગુરુ મહારાજની પૂરી કૃપા ઉતરે ત્યારે અનુભૂતમાંથી આવેલો આનંદ અદ્ભુત આનંદ, અને છેલ્લો આનંદ એનું નામ છે અવધૂત આનંદ. એની મસ્તી એને અવધૂતી આનંદ કહેવાય. મુજે મેરી મસ્તી એમનું કહેવાય. અદ્ભુત આનંદ આવે પછી જ અવધૂત આનંદ આવે. એ ચકાચક ભજનમાં જ લેર કરે, બાકી કોઈ વાત નહીં. અને ચોખ્ખું ઘી બધાની હોજરીમાં ન પચે, આપણો અનુભવ છે ને. પછી વેજીટેબલ ખાધું એટલે ચોખ્ખું પ્યોર ઘી ન પચે. એમ આ મહાપુરુષોની વાણી રહીને એ ઘણાને નથી પચતી. એનું કારણ છે એને ખોટું ઘી ખાધું છે, એટલે ચોખ્ખું ઘી ખાય તો એની હોજરીમાં ટકતું નથી. આ પ્યોર ઘી છે, એને પચાવવું હોય તો પેલા મારે તમારે એની સાથે બેન થોડું ખાવું પડે. એટલે જ હું બોલ્યો તો કે એને ગમતી દેવા એક ભજન ને બીજું ભોજન કે નહીં. તો આ બેને કેમ ટકાવવું, કેમ જાળવવું, એ હવે એ મને તમને આશીર્વાદ દઈને ગયા છે. હવે જવાબદારી કોની? ગુરુભાઈ લાભની. જે કંઈ હોય એ ગોઠવાઈ જાય, એની મેળે ગોઠવાઈ જાય. તમારે મારી હેસિયત કેટલી? એક દાખલો દઉં પછી વાત પૂરી કરીશ. બે છોકરા કારખાને, એક જ કારખાનામાં કામ કરે. ગુરુની કૃપા. આપણે 100ની વાત કરી હતી ઘરે, તાજી કરી દો. એક હોય ને લઈને દોરો પોરવવો, આ ગુરુમુખી જ વાત છો, એને સીધી ભાષામાં વાત કરું છું. કે હોય પોરવવી હોય અને આમ આંગળી પકડો અને હોયનો દોરો હાથમાં લ્યો, એટલે મોઢામાં નાખે માતાઓ, પછી એને અણીવાળો કરવો પડે ને કે નહીં? પછી નાકું દેખાતું હોવું જોઈએ અને હોયનો દોરો અહીંયા પોગે તો પોરવાય ને. પણ હોય વાળો હાથ ધ્રુજતો, દોરાવાળો હાથ ધ્રુજતો હોય તો હોય ન પૂરવાય, પૂરવાય નહીં. પછી એ હોયનો દોરો હાથે નથી ધૂળતો, દોરામાં અણી કાઢેલી છે, અને આમ અંદર દોરો જવા દે તો નજર ચોખ્ખી હોવી જોઈએ. નજર ચોખ્ખી ન હોય. વાત નાનકડી છે. હું સંસ્કૃતના શ્લોકને આપણી દેશી ભાષામાં લઈને આવું છું. ચલો, દોરાને અણી કાઢી લીધી છે, હોયનું નાકું દેખાય છે, નજર હારી છે, હાથ નથી ધ્રુજતા, અને આમ દોરો પોરવા જાય પણ એ અંધારું હોય તો ન પૂરવાય નહીં. આ અજવાળું દે ને તો હોયમાં એ દોરો એની મેળે પૂરવા જાય. ગુરુ અંજવાળું, આપણે ગુરુ અંજવાળું છે મારા વાલા. આ અજવાળું એટલે ગંગા સતી એમ લખ્યું કે વીજળીને ચમકારે મોતી પરવો પાનભાઈ. એ અજવાળું હોય તો દોરો અંદર જાય, પણ આને અજવાળું ન આપ્યું હોય તો જે કૃપા કરે છે, જે માનવ તમારા પર કરુણા કરે છે, એની મૂળ વાત એ છે કે ઈ પ્રપન્ન અને પ્રસન્ન બે શબ્દો એના છે. રોજ પ્રસન્ન હોય અને પ્રપન્ન એટલે પરિતૃપ્ત હોય. તો એ બે છોકરા એક જ કારખાનામાં કામે જાય, બેના ઘર બાજુમાં, બે છોકરાનો પગાર થયો એટલે બે ઘરે આવ્યા. એટલે પેલા છોકરા એના પપ્પાના હાથમાં 90 રૂપિયા આપ્યા, 10 ઓછા આપ્યા, 100 રૂપિયામાંથી 10 ઓછા આપ્યા.
છોકરાને પૂછ્યું કે બેટા કેમ પૂછે જ ખરું ને, બાપોએ પૂછે આપણને કે કેમ 10 ઓછા આપ્યા, 100 રૂપિયા તારો પગાર છે, 10 ઓછા કેમ આપ્યા? એટલે છોકરો જવાબ આપે છે, ગુરુમુખી જ વાત કરું છું, માફ કરજો, વાત ભલે આપણી ચીલા ચાલુ હોય પણ ત્યારે છોકરાએ જવાબ આપ્યો, હું આવતો હતો ને ઘરે કે હા રસ્તામાં એક ગરીબ બાઈ બેઠી હતી, એનો છોકરો રોતો હતો ને એને ભૂખ લાગી હતી, મેં 10 રૂપિયાનું દૂધ લઈ દીધું ને, એ છોકરાને દૂધ પાયું એટલે છોકરો છાણો રહી ગયો, એ 10 રૂપિયા મેં દૂધમાં આપ્યા અને આ લેવ વહી જાય તમને આપું છું. બાજુવાળાનો છોકરો બોલ્યો, એને નેવ એના બાપના હાથમાં આપ્યા. એના બાપે પૂછ્યું કે હો આપે છે અને નેવ કેમ? તો કે આપ્યા છે ને, જો એટલા લઈ લ્યો છે એ આપ્યા બસ. પણ એમ નહીં કે વાપરા હોય તો મને કે આ 10 ને નાખ્યા ક્યાં? મોઢું નથી ઉગાતું, નથી ગંધાતું મોઢું, તો એ કેમ? એ 10 ની કોથળી લઈને મેં પીધો તો દારૂ, એટલે 10 ઓછા. એકને ગુરુએ રસ્તો આપ્યો હતો કે બેટા આ માર્ગ આપણો છે, આ 10 રૂપિયા દારૂમાં વાપરીને આવ્યું, એ માર્ગ આપણો નથી, એનું નામ ગુરુ. વાત સમજાય જાય તો રસ્તો આપે એનું નામ ગુરુ છે. પૈસા વાપરવા અને વેડફવા બેમાં અલગ બાબત છે. પૈસા વાપરવા, યોગ્ય જગ્યાએ વાપરવા એ ગુરુ શીખવાડે. પૈસા આપણા જ હોય, આપણા ખિસ્સામાં જ હોય, પણ એ વાપરતા શીખવાડે બેટા આ પૈસાને આમ જ વપરાય. અને મનમુખી હોય ને પૈસા વાપરે નહીં વેડફે. તો વાપરવા છે કે વેડફાઈ નક્કી કરવું. આ તમારું મારું પિયર છે. ગુરુનું ઘર એટલે આપણું બધાનું પિયર છે. પિયરમાં આવી અને આપણી હૈયાની જેટલી વરાળ હોય ને એટલી ઠાલવવાની આપણને છૂટ આપણા બાપના ઘરે હોય. ક્યાં હોય કે નહીં? એટલે આપણી હૈયાની વરાળ જે કાંઈ છે એ સાંભળવા બેઠા છે. એટલે 1 મિનિટ માટે ભગવાનનું નામ લઈને પછી વાત પૂરી કરી દીધી. હા મેં બધું ગોઠવાઈ ગયું. એટલે શ્રી રામ જય રામ જય જય રામ. 1 મિનિટ જેના માટે ગાયું છે ને એને આમ નજર સામે રાખીને એના માટે જ ગાવશો. એવી રીતે કરજો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હા શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ સદગુરુ ભગવાન કી. સત અને સત બે શબ્દો અલગ છે અને આપણા આશ્રમનું નામ એ શાંતિ છે. આપણું પિયર છે. શાંતિ જોતી હોય તો આપણે મારે તમારે બધાને અહીંયા તીર્થ માનીને હવે આવવાનું છે. એટલે આપણને આવકારો આપે છે, દાંત કાઢતા કાઢતા બોલાવે છે. એટલે જે કંઈ ગોઠવાતું હોય એની કૃપાથી ગોઠવાતું હોય. આપણે ગોઠવી શકીએ એવી આપણી તાકાત પણ નથી. એટલે એની કૃપાથી, એની કરુણાથી જે ગોઠવાય. રામજી વિશ્વામિત્રની સાથે એક સાથે જતા હતા અને મોડા ઉઠ્યા. ગમે તો રાજાના દીકરા ને, રામ એટલે રાજાના દીકરા, દશરથ રાજા, એટલે સ્વાભાવિક છે મોડા ઉઠ્યા. એટલે વિશ્વામિત્રે રામને આંગળી ચીધીને કે ઉતિષ્ઠો રામ નર શાર્દુલો બાબા. ગુરુએ આજ્ઞા કરી કે મોડો ઉઠતો નહીં. સિંહ મોડો ઉઠે, સૂરજ મોડો ઉગે તો જગતને નુકસાન થાય. ત્યાર પછી રામજી કોઈ દિવસ મોડા ઉઠ્યા જ નથી. શું કામ? ગુરુએ આજ્ઞા કરી કે કોઈ દિવસ મોડો ઉઠતો નહીં. એ મારે તમારે આપણા ગુરુની આજ્ઞામાં રહી અને એને અનુકૂળ રહી અને આ આનંદની પ્રાપ્તિ થાય એવી આપણી કોશિશ રાખવાની. આપ સૌને ફરીથી મારા જય જય ગુરુ મહારાજ.